હા અત્યારે આવ્યો આવતા હવે જો ને મારવા મળ્યા પછી ઢીંગાણો જામ્યો છે આવી રીતના છે સવાર સવારમાં 500 સબસ્ક્રાઇબર થાય ત્યાં સુધી જેની પણ સારી કોમેન્ટ હશે એમાંથી એક જણાને આપણે સિલેક્ટ કરવાનું છે અને આપણે આપવાના છે 500 રૂપિયા. તો અત્યારે વાગી ગયા છે 7:24 અને મમ્મી અહીંયા રસોઈ કરે છે. મમ્મી શું બનાવો છો? દાળ ઢોકળી. જો અહીંયા દાળ ઢોકળીની તૈયારી ચાલી રહી છે. અહીંયા લોટ બંધાઈ ગયો છે અને ટુકડી પણ થઈ ગઈ છે. મમ્મી ટમેટા કાપે છે. અહીંયા વઘાર થઈ ગયો છે. કુકરમાં દાળ છે. બસ આવું જ કંઈક અત્યારે ચાલી રહ્યું છે. અને ઉર્વિશ ગયા છે બહાર કરણને લેવા માટે. બસ હમણાં થોડીક જ વારમાં બંને આવશે. તો અમારે સુંદરલાલ ની એન્ટ્રી થઈ ગઈ છે વ્લોગમાં. અમારે સુંદરલાલ આવી ગયા તો અમારે સુંદરલાલ ની એન્ટ્રી થઈ ગઈ છે. સુંદરલાલ નું ઇન્ટ્રોડક્શન આપી દઉં તો મહેક નો નાનો ભાઈ કરણ. કરણ ક્યાડા. હા અત્યારે આવ્યો આવતા હવે જો ને મારવા મળ્યા પછી માં કે કામ ફૂલોથી કરે એમ નહીં કરણ કેતો એ કરણ ઓલો ડાયલોગ માં ચૂબને લગાવું સબકો ચૂપને લગાવો એને કી દાળ ઢોકળી ચકાચક દાળ ઢોકળી બની ગઈ છે અહીંયા મજેદાર. લપેટવાની હે મમ્મી? હે મમ્મી શું બનાવ્યું છે તમે? હા દાળ ઢોકળી. મમ્મી ની દાળ ઢોકળી ની સ્પેશિયાલિટી છે. મમ્મી હે ને એકવાર રેસીપી આપશે બરોબર ને મમ્મી? અત્યારે પણ એમ નહીં તોય મેં બધી પણ એમ નહીં મેં બધાની દાળ ઢોકળી ખાધી બાકી તમારી જેવી નહીં. એમ નહીં તમે શું અંદર નાખો એમ? શું બધું? તમે બધા કોમેન્ટ માં લખજો કરણ ના વાળ કપાવવા પડે એવું છે કે નથી કપાવવા પડે? આપણે ધુરંધર માં જવાનું છે. કિરણ નો બની છે. ધુરંધર 3 આપણે ઉપરથી બનવાનું છે. ગુજરાતમાં બનવાનું છે. હા દાળ ઢોકળી દેવા જાય છે નીચે. જય માતાજી અને ગુડ મોર્નિંગ બધાને. અત્યારે વાગી ગયા છે 6:50 અને મમ્મી અહીંયા ફેસ વોશ કરી રહ્યા છે કેમ કે બધું ઝાપડ ઝૂપડ કર્યું એટલે. અને ઉર્વિશ તૈયાર થઈ ગયા. જય માતાજી. જય માતાજી. ક્યાં જવાની તૈયારી ચાલે તમારી? મિત્રો હું જઈ રહ્યો છું મારા સાસુમાને લેવા. તો મારા સાસુમાં અત્યારે લેન્ડ થઈ ગયા છે સુરતમાં. તો બસ હું જસ્ટ એને પિકઅપ કરીને હમણાં આવ્યો 5 મિનિટમાં. ઓકે બાય બાય. હવે ઉર્વિશ લઈ આવે અને પછી મળીએ. બેહી ગયા હે પપ્પા? ગુડ મોર્નિંગ. આમ વેરી ગુડ મોર્નિંગ. આમ હાથ તો મિલાવો યાર સવારમાં. બાકી હું ઊંઘ થઈ ગઈ કે હવે ઓફિસે? કા પપ્પા એ નહીં તમને એમ ન થાય કે 12 કલાક એમ? અહીંયા 12 કલાકનું કલ્ચર છે ને. 12 કલાક આમ થાકી ન જાવ? અને કેટલા વર્ષથી તમે જાઓ? 40 વર્ષથી પપ્પા 40 વર્ષથી પપ્પા કામ કરે છે. એક જગ્યાએ નહીં પણ એક જ હરખું કામ. પણ એમ કે 12 કલાક એક જ જગ્યાએ બેસવાનું. કા તો કરણ જાગી ગયો હે, બગાસા ખાય છે. તો અમાર શાળાજી જાગી ગયા છે બરોબર ને? શાળા સાહેબ બરોબર બાકી નહીં બાકી કરણ ઊંઘ આવી ગઈ હતી. તો મમ્મી જાગી ગયા હે. મમ્મી ગુડ મોર્નિંગ. જય માતા. તો મમ્મી તેને અહીંયા જાગીને રેડી થઈ ગયા છે. પપ્પા રેડી થઈ ગયા. કરણ તેને ઓલમોસ્ટ રેડી થઈ ગયો છે પણ આ તો ખાલી થોડુંક પાણીનો છંટકાવ કરવાનો બાકી છે. બાકી કરણ હમણાં રેડી થઈ જશે.
આ શું લાવી? આ કલર મશીન છે અને હા. સ્ટ્રેટનર છે. બરાબર. 14 તારીખે ચાંદલા છે ને, હા તો મેં મમ્મીને કીધું કે તમે આવો ત્યારે લેતા આવજો. હા એટલે મારે પાર્લરમાં જવું નહીં. મેકઅપ ઓલરેડી મારી પાસે જ છે. મહેક એક મેકઅપ આર્ટિસ્ટ હોતો ને એને બધું પ્રોફેશનલ ફાવે છે. બોલ ક્યાંથી આવી ગયો આમાં? ઈ નટ બોલ રાખવાનો છે મારા જીમનો. લાવો. તો અત્યારે વાગી ગયા છે 8:05 અને મમ્મી અહીંયા કચરો કાઢી રહ્યા છે. મમ્મી શું કરો છો? અહીંયા કરણ અને ઉર્વિશ બંને નાસ્તો કરીને બેસી ગયા છે. હેલો. કેમ છે ભાઈ? કે રેડી? અહીંયા મારા સાસુમાં આવી ગયા છે અમરેલીથી. કેમ છે? મજામાં? જય સોમનારાયણ. તો તમારે કઈ કેવું છે મમ્મી? કેવું રહ્યું જર્ની? કેવી રહી? મજા આવી? સાસરે આવી હોય ને તો સાસુ સસરાનું ધ્યાન રાખવાનું, હા ઘરની જવાબદારી સંભાળતા શીખી જવાનું હા અને ઘરનું કામ બધું કરવાનું. બરોબર. ના ના, બાકી મારા સાસુમાં આવી ગયા છે અને આ કરણ પણ અહીંયા બેસી ગયો છે સવારમાં. કરણ, નાસ્તો કેવો લાગ્યો? મજા આવી? બાકાજીકી ચાલુ કરી દીધી છે અને મહેક લિક્વિડ લઈને હવે જે આ મહેક ના આનું કયો તો મમ્મી. મહેક આવી અને અઠવાડિયું થયું છે હવે. લિક્વિડ મમ્મી છે ને એટલું જ વાપરતા હતા, પણ મહેક આવી ને તો એક વાર એને આખું આમ ઢોળી જ દીધું. તો 2 વાર ઢોળ્યું ને તો એ કે હું લપટી જાઉં. હું એક વખત કેવું થયું, બાથરૂમ ધોતી હતી ને તો મેં આખામાં મતલબ નાખી દીધું. પછી યાદ ન રહ્યું કે લિક્વિડ નાખ્યું ત્યાં. ના લાગી માં ઉતાવળ એવું કરતી નહીં. ગીત તમને લાગે છે આ શાયથી ઊભી હોય એવું? ક્યાં શાયથી ને હાંજે ગઈ લેવના પડે તે લાગી એ બા મે દારૂ ઝટકો લાગી ગયો. પડી ગોતું એવું નતું. ફેસ વોશ કરવા ગઈ હતી, થોડું કામ કર્યું હતું ને તો પછી ખબર નહીં ત્યાં પાણી ઉપર હશે તો પપ્પાનો ફોન ચાલુ હતો અમરેલીથી. તો પપ્પા કે મૂકો ઓલી પડી એટલે બોલાઈ ગયો પપ્પાથી કે એમ મૂકો કે એ ઓલી પડી એમ. એવું શીખવાડી મોકલી છે 5 વાગે જાગવાનું થાય. હે મમ્મી, તમે શીખવાડ્યું એવું? નહીં, જાગવાનું તો ઠીક છે. એને મમ્મીને ભરોસો નથી આવતો કે ન્યા મને ધક્કો મારી ઉઠાડી પડી. ત્યાં મારે અમરેલી હતી તો મારે એમ કેવું પડે મને હવે ઉઠ, હવે 9 થયા, હવે 9:30 થયા. 5 વાગે ઉઠી જઈશ. 5 વાગે અહીંયા તો 5 વાગ્યામાં ઉઠી જાય. 4:30 ઉઠી હો. તો મમ્મી કે મેં કોણ છે? પછી મારું કામ વધે ને કે તા હુઈ રહેવા દેવી હાલી. મેં જાગે તો કામ વધે, ઉઠે તો કામ ઓછું. બેન એટલે સોના માસી આવી ગયા છે આપણી હારે. અમારે જવું છે ડ્રેસની હા, મેચિંગ કર્યું તમે તો. એટલે અહીંથી સોનલ માસીને લેતા જઈએ. એમને હા. ખબર હોય આટલા એરિયામાં કેવા કેવા ડ્રેસ મળે છે, કપડું કેવું મળે છે. યસ. તો મમ્મી રેડી થઈ ગયા છે અને અહીંયા પણ મમ્મી અને સોનલ માસી રેડી થઈ ગયા છે. મહેક અહીંયા વેવણું લઈને ફરી રહી છે. ફૂલ બાકાજીના મૂડમાં છે. બંને ભાઈ બહેન બાજી રહ્યા છે. રીંગાણો જામ્યું છે. જઈ રહ્યા છે ખરીદી કરવા માટે. ફાઇનલી રેડી થઈ ગયા છે અને પાણીના છાંટા ઉડી રહ્યા છે. ક્યાંથી ઉડી રહ્યા છે મમ્મી? એ હાચું ઉડે છે. સાડી માંથી આવે છે. સાડી માંથી તમે જોઈ શકો છો કે છાંટા પડી રહ્યા છે મમ્મી ઉપર. મમ્મી રેડી થઈ ગયા છે પણ મમ્મી ને થોડીક તકલીફ પડી રહી છે. મમ્મી રેડી? આજે કપડા નથી સુકવવાના? મશીનમાં રેડી. થાઈલેન્ડ ના ચીપટા. હાલો તમારે જવાનું હોય તો હાલો. મમ્મીએ જો ઠેલો મસ્ત. મમ્મી લે ઠેલો. મમ્મી ઠેલો 1 નંબર હે મમ્મી. તમને જે ભજન આવડતું હોય. તમને દાદા ખાચર પરણાવે, પરણો દાદા ખાચર. બસ ભરત કામનું કામ આગળ વધી ગયું છે. બા રેડી ને?
ઘણું આગળ વધી ગયું. પેલા આપણે આવ્યા હતા 2 દી પહેલા ત્યારે એક બૂટો હતો, અત્યારે ઘણા બધા બૂટા થઈ ગયા છે. હવે તો આ લેસ કેવાય ને આને, બોર્ડર પટ્ટી કરી રહ્યા છે. વાહ, છોકરાઓ શેરીમાં રમી રહ્યા છે. અને ટાંકો આપણે ખુલ્લો છે હે બા, આ ટાંકો ભરાઈ ન ગયો? બરાબર, હા છે ને. હા, હું ઉપર જ જાઉં છું. ઓકે, તો આવી રીતના છે સવારમાં. ઘનશ્યામ મારે ઘરે આવ કે મારું ઘર પહેલું છે, વાલા આવો તો આનંદ થાય, મારું ઘર પહેલું છે, મારે ઘરે મુક્તાનંદજી નો વાસ છે, થાળ જમવાને વેલો આવ, મારું ઘર પહેલું છે, હે વાલા મારે ઘેર જમવાને આવ કે મારું ઘર પહેલું છે. આજનો વિડીયો અહીંયા પૂરો થાય છે અને તમને વિડીયોનો કયો ભાગ ગમ્યો તે કોમેન્ટમાં લખવાનું ના ભૂલતા. અને જે રીતે કાલ મેં તમને કીધું હતું કે 500 સબસ્ક્રાઈબર થશે એટલે આપણે એક નાનકડું ગીવ અવે રાખવાનું છે. તો 500 સબસ્ક્રાઈબર થાય ત્યાં સુધી જેની પણ સારી કોમેન્ટ હશે એમાંથી એક જણાને આપણે સિલેક્ટ કરવાનું છે અને આપણે આપવાના છે 500 રૂપિયા. તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને ફરી મળીએ કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ. યો